ઇટાલીનું એક દૈનિક અખબાર ઇલ ફોગ્લિયો એઆઈની મદદથી સંપૂર્ણ રીતે લખાયેલું અને વિતરિત થયેલું વિશ્વનું પ્રથમ અખબાર બન્યું છે. આગામી 1 મહિના સુધી આ પ્રકાશન આ રીતે જ ચાલુ રહેશે. આ દૈનિકની રોજ અંદાજે 29,000 નકલો વેચાય છે અને આ પહેલને ફ્રેન્ચ પ્રેસ એજન્સી દ્વારા પ્રકાશિત કરાય છે. એએફપીના અહેવાલ અનુસાર આ દૈનિકના લગભગ 20 પત્રકારો ઓપન એઆઈના પ્રખ્યાત ચેટબોટ ચેટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે. આ પત્રકારો ચેટજીપીટીને ચોક્કસ વિષયો પર ચોક્કસ શૈલી અને સ્વરમાં લેખો લખવાની સૂચના આપે છે. એઆઈ આ સૂચનાઓના આધારે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને લઈ લેખો તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ ન્યૂનતમ રાખવામાં આવ્યો છે. અખબારમાં વિવિધ વિષયો પર લેખો સામેલ હતા. અખબારના ડિરેક્ટરે આ પ્રયોગને પત્રકારત્વના પુનર્જન્મનો પ્રયાસ ગણાવ્યો છે, નહીં કે તેના વિનાશનો. તેમના મતે આ પ્રયોગ દ્વારા એ જાણી શકાશે કે એઆઈની કઈ મર્યાદાઓને દૂર કરી શકાય અને કઈ મર્યાદા કાયમી રહેવાની છે. તેઓ જાણવા માંગે છે કે ટેકનોલોજી આપણી કામગીરીને કેવી રીતે સુધારી શકે છે. આ નિવેદન દર્શાવે છે કે આ પ્રયોગ માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન નથી, પરંતુ ભવિષ્યની પત્રકારત્વની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે.